હીરા ઉદ્યોગમાં મંદીને પગલે વેપારીઓ હનુમાન દાદાના શરણે પહોંચ્યા છે। શનિવારે બોટાદથી સાળંગપુર સુધી વેપારીઓ યાત્રા કરશે। હીરા ઉદ્યોગમાં સતત લાંબા સમયથી મંદીનો માહોલ છે, જેના કારણે હીરા વેપારી સહિત રત્ન કલાકારો પરેશાન છે। જેથી શનિવારે બોટાદથી સાળંગપુર સુધી હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત 3000 લોકો ડીજે વગાડતા દાદાના દરબારમાં જશે અને ધજા ચડાવી દાદાને મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે। લઈને અમે શનિવારે 17 તારીખે સાળંગપુર જવાના હોય બધા રત્ન કલાકારો, વેપારી ભાઈઓ, કારખાનાવાળા ભાઈઓ, દલાલ ભાઈઓ, 3000 માણસો બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી હનુમાન દાદાને પ્રાર્થના કરવા સાલી પગપાળા જવાના। સવારે 7 વાગે નીકળવાના છીએ અને હનુમાન દાદાને પ્રાર્થના કરશું કે હે હનુમાન દાદા, અમને આ મંદિરમાંથી ઉગારો અને કાંઈક રસ્તો બતાવો। હાલ બોટાદ જિલ્લામાં તો આપણે 2 જગ્યાએ રોજગારી મળે છે, એક ખેતી અને એક ડાયમંડ। તો ડાયમંડમાં હાલ મંદી છે, ખેતીમાં પણ વરસ નબળું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। વરસાદ ઓછામાં ઓછો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છે, તો ખેતીમાં પણ નબળું છે। તો આવીને એવી પોઝિશન રહેશે તો લોકો બોટાદ જિલ્લામાંથી હિજરત કરવી પડશે।